બધાએ દોરવાનું છે અને ટેક્સ્ટ બુક ને બધું બંધ કરી દેજો. ગ્લાયકોલિસિસ બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલા થોડીક વાર 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. બાય. ટેક્સ્ટ બુક ને બંધ કરી દેજો બધું. ગ્લાયકોલિસિસ વનસ્પતિ આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ ઉત્પન્ન કર્યું બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે ગ્લુકોઝ માંથી શક્તિ મેળવવાની છે. શું મેળવવાનું છે? શક્તિ. તાકાત મેળવવી પડશે ને તો જ વનસ્પતિ પોતાના ફળ, પર્ણ, પ્રકાંડ, મૂળ આ ઉત્પન્ન કરી શકશે. એટલે આનો મતલબ શું થાય છે તો કે બે શબ્દ છે એ આમાં જોડાયેલા છે, ગ્લાયકો અને લાઇસિસ. એટલે આપણે એને લિસિસ શબ્દ વાપરીએ છીએ બરાબર. ગ્લાયકો એટલે ગ્લુકોઝ થાય. શું થાય? ગ્લુકોઝ. અને લિસિસ અથવા લાઇસિસ એટલે વિઘટન. ગ્લુકોઝ નું વિઘટન થવું એને કહેવામાં આવે છે ગ્લાયકોલિસિસ. શું કહેવામાં આવે છે? ગ્લાયકોલિસિસ બરાબર. હવે ગ્લુકોઝ નું જ્યારે વિઘટન થાય ત્યારે શું મળે છે તો કે આપણને એટીપી મળે છે, ઊર્જા મળે છે. આપણને એટલે પર્ણને મળે છે બરાબર. આખા પોઈન્ટ દરમિયાન આપણને કહી શકલી કેને મળશે? હા બરાબર. એટલે એક સિમ્પલ અને સાદું ઉદાહરણ હું તમને કહું પહેલા ગ્લાયકોલિસિસ સમજાવવું પહેલા. દાખલા તરીકે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, કોઈ બી બિઝનેસ બરાબર. તો એમાં શરૂઆતમાં શું કરવું પડે? આપણે ઇન્વેસ્ટ કરવું પડે. એટલે થોડા ઘણા રૂપિયા આપણે એમાં નાખવા પડે. પછી બિઝનેસ છે એ ભરપૂર માત્રામાં ચાલવા માંડે એટલે આપણને બમણો નફો મળે ને? પૈસા મળશે ને કે નહીં મળે? હા કે ના કેવું? એટલે મને ખબર પડે કે ભાઈ દૂધ છે દોણામાં જાય છે બરાબર. હા એમ આ ગ્લાયકોલિસિસ માં એવું છે. શરૂઆતમાં આપણે શું કરશું ખબર છે? એટીપી ઇન્વેસ્ટ કરશું અને એના બદલામાં પછી છેલ્લે આપણને 2 ગણી એટીપી મળશે. સમજાઈ ગયું? તો બિઝનેસ એટલે એના જેવું કરવાનું છે. ચલો હવે મારી હાર દોરતા જાજો એટલે હું તમને સમજાવતો જઈશ બરોબર છે. હવે ગ્લાયકોલિસિસ ની વ્યાખ્યા હું અહીંયા લખતો નથી ભાઈ કે ગ્લાયકો શું છે, લિસિસ શું છે બરોબર. આ ગ્લાયકોલિસિસ છે બાય જોજો એને મેયર ઓફ બરાબર, પછી ઇબેન્ડન અને પરનાસ બાય આ કોણ છે ખબર છે? ત્રણેય વૈજ્ઞાનિક છે બરાબર. ઇબેન્ડન, મેયરોફ અને પરનાસ આ ત્રણેય થઈ અને ગ્લાયકોલિસિસ ઇબેન્ડન, મેયરોફ અને પરનાસે ગ્લાયકોલિસિસ ની માહિતી આપી. એટલે આને છે ને EMP પથ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? EMP પથ પણ કહેવામાં આવે. રેડી? આમાં થાશે શું ભાઈ તો કે આ આપણો ગ્લુકોઝ છે બરાબર. આ ગ્લુકોઝ માંથી બને છે પાયરુવિક એસિડ અને ઈ દરમિયાન એટીપી છૂટી પડશે. રેડી? આટલી પ્રક્રિયા આપણે ભણવાની છે. આ દરમિયાન એમાં વિવિધ પ્રકારના ઉત્સેચકો કાર્ય કરશે. બધું સવિસ્તાર આપણે નીટના ટોપિક પ્રમાણે આપણે આવશું. એટલે જેથી કરીને તમારે નીટમાં કંઈ કરવું પડે નહીં. થોડુંક 1-2 પોઈન્ટ છે જે અલગ છે, બાકી બેઠો નીટનો ટોપિક છે. ક્લિયર? ચલો પહેલેથી આપણે લઈએ ભાઈ. પહેલા શું આવશે તો કે
કે ગ્લુકોઝ. આ ગ્લુકોઝની ખાસિયત શું છે ખબર છે? એમાં 6 કાર્બન હોય. કેટલા હોય? 6 કાર્બન. બરાબર? ગ્લુકોઝમાં 6 કાર્બન હોય. બરાબર? એટલે અહીંયા શું થાય ખબર છે? ATP નું ફોસ્ફરીકરણ થાય. એટલે ADP છૂટું પડે. અને ATP માં કેટલા અણુ હોય ફોસ્ફરસના? 3. એટલે ADP માં કેટલા હોય? એટલે શક્તિ છૂટી પડશે અને એક ATP એક ફોસ્ફરસ છે એ ગ્લુકોઝની અંદર દાખલ થઈ જાય. એક ATP એક ફોસ્ફરસ ગ્લુકોઝની અંદર દાખલ થઈ જાય. બરાબર? એટલે ગ્લુકોઝ છે ને એનું સ્વરૂપ બદલી જાય. શું થઈ જાય? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ થઈ જાય. બરાબર છે? શું થઈ જાય છે? પણ એ પહેલા હું તમને એક વાત કરી દઉં કે જ્યારે ગ્લુકોઝ છે એમાંથી ફ્રુક્ટોઝ પછી લખ્યું એક જ મિનિટ. ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે હકીકતમાં અહીંયા એક ઉત્સેચક કાર્ય કરે છે. બરાબર? કાઇનેસ. આ ઉત્સેચક શું કરે છે? તો કે અહીંયા ફોસ્ફોરાયલેશન કરાવે છે અને ગ્લુકોઝનું રૂપાંતર કેમાં કરી નાખે છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. સમજાણું? આપણે કીધું ને શરૂઆતમાં ATP ઇન્વેસ્ટ કરવાની છે. એટલે એક ATP વપરાઈ ગઈ. જોવાની છે કેટલી ATP વપરાય છે અને કેટલી ATP બહાર નીકળે છે. એટલે કે કેટલી ATP મળે છે. હવે લખતા જાઓ ભેગા ભેગા. મસ્ત દોરજો. આખા પેજમાં હમાઈ જાય. બહુ લાંબુ છે. બરોબર? આખું. અને વચારે જગ્યા રાખજો. આવો 2-3 લીટી 2 લીટીની જગ્યા રાખજો ભાઈ. હાવ ભેગું ના કરી નાખતા ભાઈ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એમાં વળી પાછું શું થઈ જાય છે તો કે ATP નું ફોસ્ફરીકરણ થાય. ચલો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાં અહીંયા ફ્રુક્ટોઝ હજી વાર લાગશે. અહીંયા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. ઓકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે જે નિપજ મળશે એ હશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. બરાબર? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં એક વળી પાછો ઉત્સેચક આવશે અને ઈ ફરી પાછું ATP માંથી ADP માં રૂપાંતરણ કરશે. એટલે વળી પાછો જો અહીંયા એક મિનિટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાં વળી પાછો એક ફોસ્ફરસ જોડાણ. એટલે વળી પાછો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે ને એનું નામ વળી પાછું ફરી જાય ભાઈ. ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. આમાં બીજી અગત્યની બાબત ધ્યાનમાં રાખવા જેવી જોઈ લ્યો. અહીંયા ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા કેટલી છે? ભાઈ આ પોઈન્ટ યાદ રાખવાનો છે હો. પછી અહીંયા કાર્બનની સંખ્યા છે 6. બરાબર? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કાર્બનની સંખ્યા છે 6 અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એમાં પણ કાર્બનની સંખ્યા છે 6. ચલો એક જ મિનિટ અહીંયા ધ્યાન આપો પછી લખજો. ગ્લુકોઝમાંથી શું બન્યું? ભાઈ બોર્ડ ઉપર ધ્યાન બધાનું. ગ્લુકોઝમાંથી શું બન્યું? એમાંથી શું બન્યું? પછી એમાંથી શું બન્યું? બરોબર છે? એકદમ મોઢે રહી જવું જોઈએ ભાઈ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ
રહીએ આપણે. ચલો અહીંયા જોવો છે 2 મિનિટ. આપણો મેન ધ્યેય શું છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવવો. હવે પાયરુવિક એસિડ હોય ને એમાં કેટલા કાર્બન હોય ખબર છે? 3 કાર્બન હોય. ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે? તો આ 3 કાર્બન ગયા ક્યાં ભાઈ? તો કે જોજો, જેને ખબર હોય એનું વાંધો નહીં. ગ્લુકોઝમાંથી શું બન્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. કાર્બનની સંખ્યા કેટલી છે? 6. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શું બન્યું છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અહીંયા ATP નું ફોસ્ફોરાયલેશન થાય છે, બરાબર છે? ફોસ્ફોરાયલેશન થાય એટલે ATP તૂટે. ATP તૂટે એટલે ઊર્જા મુક્ત થાય, ફોસ્ફરસ અંદર દાખલ થાય, બરાબર છે? હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી બની જાય છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. પણ અહીંયા વધારાની એક પ્રક્રિયા થાય છે અને એને આપણે કહીએ છીએ NAD માંથી NADH+ બાય H+ પ્રક્રિયામાંથી દૂર થયો હોય તો શું થયું હોય? દૂર થાય તો રિડક્શન થાય. હા, શું થાય? એટલે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું શું થયું? ઓક્સિડેશન થયું ને. એટલે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ના 2 અણુ મળ્યા. ક્યાં મળ્યા ખબર છે? ઈ કયા સ્વરૂપે હોય ઈ તમને જરા કહી દઉં. ઈ છે ને ટ્રાયુઝ ફોસ્ફેટ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? હવે ટ્રાયુઝ ફોસ્ફેટ ના 2 અણુ મળે છે. એક છે PgAl અને એક છે એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર? અને એક છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં સુક્રેઝ ને એવા 2-3 ઉત્સેચક છે જેની હાજરીમાં શું બની જાય છે? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. જે દરમિયાન ADP માંથી શું થઈ જાય છે? ATP છૂટું પડે છે. પણ જ્યારે ATP છૂટું પડે છે ત્યારે આના કેટલા અણુ હોય ખબર છે? 2 અણુ છૂટા પડે. 2 અણુ શું કામ ખબર છે? એક અણુ અહીંયા મળશે અને એક અણુ અહીંયા મળશે. સમજાણું કઈ? જેવી પ્રક્રિયા આની નીચે થશે એવી જ પ્રક્રિયા આની નીચે પણ થશે. એટલે અહીંયા પણ આગળ શું લખવું પડે આપણે? ભાઈ હવે આપણો મેઈન પ્રશ્ન, ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે? અહીંયા હવે કેટલા કાર્બન થઈ ગયા? 2 પાયરુવિક એસિડના આપણને શું મળી ગઈ? નિપજ મળી ગઈ, પદાર્થ મળી ગયો, બરોબર છે? અણુ મળી ગયા. એટલે કાર્બનની સંખ્યા પણ લેવલમાં આવી ગઈ. એક ATP અહીંયા મળે, એક ATP અહીંયા મળશે ને? એટલે 2 ATP, એક ATP અહીંયા મળશે અને એક ATP એની સામે મળે. એટલે આપણને કેટલી ATP મળી ગઈ? આપણે 2 ઇન્વેસ્ટ કરી હતી, મળી કેટલી? એટલે બિઝનેસ સક્સેસ રહ્યો ને. હવે તમારે આટલું પહેલા યાદ રાખવાનું છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. એમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અને ભૂલી જાવ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અને એમાંથી મળશે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીંયા આમ નહીં, એમાંથી મળશે 2-ફોસ્ફોગ્લિસરેટ. પછી આને એમ ન બનતા 2 ગુણ્યા 2 એમ ન બનતા હો. 2-ફોસ્ફોગ્લિસરેટ એમાંથી મળશે ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને પછી મળશે પાયરુવિક એસિડ. અહીંયા કાર્બન કેટલા હોય? 3. અહીંયા પણ કાર્બનની સંખ્યા કેટલી હોય? 4. ચલો અહીંથી બોલો. 1
biphosphoglyceric acid, 3-phosphoglyceric acid, 2-phosphoglycerate, phosphoenol pyruvate, pyruvic acid. Glucose 6-phosphate, fructose 6-phosphate, fructose 1,6-biphosphate, 1,3-biphosphoglyceric acid, 3-phosphoglyceric acid, 2-phosphoglycerate, phosphoenol pyruvate, pyruvic